હેલો દોસ્તો, નમસ્તે. રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે. આજે હું તમને મારી નર્સરી પર જે નવા એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ, મસાલાના પ્લાન્ટ જે નવા આવ્યા છે એની તમને વિઝિટ કરાવીશ. અને ગુજરાતના તમે કોઈ પણ ખૂણેથી ઓર્ડર આપશો તો અમે તમને ઓર્ડર પૂરો કરી આપીશું. જેમ કે કુરિયરની ફેસિલિટી ચાલુ છે. બધી રીતે અમને તમને સપોર્ટ આપીને સારા પ્લાન્ટ સારી રીતે પેકેજિંગ કરીને તમને મોકલી આપીશું. તો તમે ફર્સ્ટમાં જુઓ કે આપણી પાસે છે ચેરીના પ્લાન્ટ, જોઈ શકો છો કે આ પ્રમાણે ચેરીના પ્લાન્ટ છે. જેમ કે જો એનો સરસ ગ્રોથ છે, રેડ ચેરી કે એના પ્લાન્ટ છે, સરસ પ્રમાણે ગ્રોથ છે. 1.5 થી 2 ફૂટનો પ્લાન્ટ છે, બરોબર. તો આ તમે કુરિયરમાં મંગાવી શકો છો, કોઈ પણ પ્રકારે મંગાવી શકો છો. પછી આપણી પાસે છે તમાલપત્રોના પ્લાન્ટ. જેમ કે જોઈ શકો છો કેટલી સરસ ગ્રીનરી છે, સારી ગ્રીનરી વાળા પ્લાન્ટ છે. સરસ રીતે ગ્રોથ થયેલો છે, 4 ફૂટની હાઈટ છે, સરસ રીતે ગ્રોથ છે, એકદમ ગ્રીનરી વાળા છે. અને આંધ્રની માટીમાં આવશે, સરસ રીતે ગ્રોથ થઈ જશે. તમે કોઈ પણ પ્રકારના મસાલાના પ્લાન્ટ તમે માંગશો તો મળી જશે. ત્યાં જુઓ દોસ્તો કે આ બ્લેક પેપર મતલબ કે મરીના પ્લાન્ટ છે, જે કે આ પ્રમાણે છે, સરસ ગ્રોથ વાળા છે. તમે આને પણ મસાલાના રૂપે ઘરે વાવી શકો છો. આની મેં મરી લાગે છે અને આ ગ્રાફ્ટેડ આવે છે, નીચેથી ગ્રાફ્ટ કરેલા હોય છે આ પ્લાન્ટ. જેમ કે સરસ રીતે ગ્રોથ વાળા છે અને આપણા ઘરે કોઈ પણ રીતે લગાવવા હોય તો લાગી શકે છે. કોઈ પણ પ્રકારનું ટેમ્પરેચર હોય, જ્યારે કે 30%, 35%, 40%નું ટેમ્પરેચર હોય તો એની મેં આ પ્લાન્ટ. જે દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે આઈસ્ક્રીમ ફ્રૂટીનો પ્લાન્ટ, જે કે સરસ એવા ગ્રોથમાં આ પ્લાન્ટ રહેલા છે. આઈસ્ક્રીમ ફ્રૂટી એકદમ એક્ઝોટિક પ્લાન્ટ છે, જેમાં ફળ રૂપે પ્લાન્ટ છે. જેમ કે ફળ આવે છે એમાં ને સરસ રીતે ફળ આપે છે, સારો ગ્રોથ થાય છે. કોઈ પણ જાતનું મેન્ટેનન્સ આવતું નથી. કોઈ પણ જાતનું તાપમાન હોય 30 ડિગ્રી 35 ડિગ્રી એનીમાં તમારે સારી રીતે ગ્રોથ થઈ જાય છે. સરસ રીતના છે, 4 થી 5 ફૂટની હાઈટ છે, જોઈ શકો છો. પછી તમને દોસ્તો બતાવું કે આપણા ગ્રાફ્ટેડ એવાકાડો, કે જુઓ આ પ્રમાણે એવાકાડોના પ્લાન્ટ છે આપણી પાસે, ગ્રાફ્ટેડ છે. સરસ એવી ગ્રોથ છે, ગ્રીનરી છે. બધી જ પ્રકારના આપણી પાસે તમને પ્લાન્ટ મળી જશે. કુરિયરની ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે, તો તમે અમને ઓર્ડર આપી શકો છો. પછી આ છે આપણા ઓલ સ્પાઇસ મસાલાનો પ્લાન્ટ. જેમ કે તમે કોઈ પણ પ્રકારના મસાલામાં યુઝ કરી શકો છો. ઓલ સ્પાઇસ કહેવાય અને તમે જોઈ શકો છો કે સરસ રીતે ગ્રોથ થયેલા છે. બધી જ રીતના પત્તા અને બધી રીતે સરસ રીતે ગ્રોથ થઈ ગયેલો છે. આ પ્રકારે છે. તમે આનું પાન લઈને, જેમ કે આ રીતે પાન તોડીને આમ મસળીને એકવાર સુગંધ લો તો તમને બધી જ પ્રકારના મસાલાની સુગંધ આવી જશે. પછી તમને બતાડું, જો આ છે આપણા રામફળના પ્લાન્ટ. જેમ કે જોઈ શકો છો સરસ રીતે ગ્રોથ છે, 3 થી 4 ફૂટની હાઈટમાં છે. બહુ સરસ પ્લાન્ટ છે, તમે મને ઓર્ડર આપી શકો છો. કમ્પ્લીટ રીતે ગ્રોથ થયેલા છે, જોઈ શકો છો. પછી આપણા છે મોસંબીના પ્લાન્ટ, ઓરેન્જના. જેમ કે આ બોન્સાઈ સાઈઝમાં રહેશે અને નાની સાઈઝના ફળ થશે મોસંબીના, ઓરેન્જના. તો આ રીતે અમારી પાસે આ પણ નાના ગમલામાં ઉછેરવા માટે તમારે જોઈએ તો બી છે. પછી આપણા છે આ તમાલપત્ર. જેમ કે બેસ્ટ મસાલામાં ફર્સ્ટ યુઝ થતું મસાલો છે જે આ તમાલપત્ર છે. સરસ ગ્રોથમાં છે, સરસ રીતે ગ્રોથ થઈ ગયેલા છે. કોઈ પણ પ્રકારના જગ્યાએ લગાવો, તમે કુંડામાં લગાવો, જમીનમાં લગાવો, માટીમાં લગાવો, લગાવો તો બી થઈ જશે. પછી તમને દોસ્તો બતાવું કે આ છે આપણું હનુમાન ફળ, જોઈ શકો છો. જે કે સરસ એવો ગ્રોથ છે, તમે લગાવી શકો છો. ફાર્મ હાઉસ હોય, બંગલો હોય, સારું એવી મોટી ગાર્ડન એરિયા વાળી જગ્યા હોય તો પણ તમે એની અંદર આ બધા પ્લાન્ટ તમે લગાવી શકો છો. કારણ કે આ લગાવવામાં કોઈ બહુ ઝાઝો ખર્ચો નથી આવતો અને નેચરલી ઘરના પ્લાન્ટ તમને ખાવા મળશે. ઘરેથી જે પ્લાન્ટ ઉપર જે ફળ નીકળે છે એ તમને ખાવા મળે છે અને બાળકો પણ ખુશ થઈ જાય છે આનાથી. પછી આ છે આલુ બુખારા, જોઈ શકો છો. આ ગ્રાફ્ટેડ કલમ આવે છે, જે આલુ કે ને આલુ એના પ્લાન્ટ છે. આ તમે પણ સરસ રીતે લગાવી શકો છો. આ 30 ડિગ્રી અંદર તાપમાન હોય, 30 થી 35 ડિગ્રી, 40 ડિગ્રી 45 42 ડિગ્રી સુધી જઈ શકે તો તમારે ત્યાં આ નહીં થાય.
ખોટું નહીં કહીએ, પણ આ તમારે 30 થી 35 ડિગ્રીની અંદર તમારે આ પ્લાન્ટ સરસ રીતે ગ્રોથ થશે, ફળ પણ આપશે. પછી આ છે આપણા મેંગોસ્ટીન પ્લાન્ટ. જેમ કે જોઈ શકો છો, સરસ એવા ગ્રોથ છે. 3 ફૂટ 2.5 ફૂટની અંદર છે આપણી પાસે બધા મેંગોસ્ટીનના પ્લાન્ટ છે. સારા ગ્રોથ વાળા છે, સારી ગ્રીનરી વાળા છે. જોઈ શકો છો બધી જગ્યાએ સરસ રીતે નવી ફૂટ આવી ગયેલી છે. આ ફળ બહુ ઓથેન્ટિક ફળ કહેવામાં આવે છે, મતલબ કે આમ એન્ટિક છે. પછી આ છે આપણા મેરિકલ ફ્રૂટ પ્લાન્ટ. જેમ કે જોઈ શકો છો મેરિકલ ફ્રૂટ પ્લાન્ટ. આ એન્ટિક ને એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ છે. જેમ કે તમને આની ફળની શાખાઓ પણ નવેસરથી મોર આવવાનો શરૂઆત ચાલુ થઈ ગઈ છે. આ બધા જ ગ્રાફ્ટેડ ફ્રૂટ પ્લાન્ટ છે. આને ખાધા પછી તમે કોઈ પણ પ્રકારની વસ્તુ ખાઓ તો તમારો મોઢાનો ટેસ્ટ મીઠો જ આવશે, મતલબ કે ગળ્યો જ આવશે. એ પ્રકારનું આ ફ્રૂટ છે. જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટીમાં અમારી પાસે આ પ્લાન્ટ છે, બરોબર. પછી આ છે એગ ફ્રૂટ પ્લાન્ટ. જોઈ શકો છો એગ ફ્રૂટ પ્લાન્ટ. એના પણ છોડવા અમારી પાસે અવેલેબલ છે, સારા ગ્રોથમાં છે, ગ્રીનરીમાં છે, બધી રીતે સરસ પ્લાન્ટ છે જે કે સારા ગ્રોથ ગ્રીનરીમાં છે. આ પણ તમને કુરિયર થઈ જશે. પછી આ છે આપણા માલિયન એપલ પ્લાન્ટ. જે કે એનું પાન તમે જોઈ શકો છો દોસ્તો કે ગ્રાફ્ટેડ છે. સરસ રીતે મોટા જ પાનવાળા પ્લાન્ટ છે, જે કે તમને એનું ફળ 300 થી 250-300 ગ્રામનું એક ફળ જોવા મળશે. અને સરસ રીતે ગ્રોથ થયેલા પ્લાન્ટ છે, બધા જોઈ શકો છો. પછી આ છે આપણું નાની ફ્રૂટ પ્લાન્ટ. જે કે જોઈ શકો છો મોટી ક્વોન્ટિટીમાં છે. 50-60 છોડ આપણી પાસે અવેલેબલ છે. બધી જ પ્રકારના છોડ છે આપણી પાસે. જેમ કે આ નાની ફ્રૂટ પ્લાન્ટમાં સરસ રીતે ગ્રોથ થયેલા છે. નવી ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે, બધા ગ્રાફ્ટેડ વાળા પ્લાન્ટ છે. બધી કલમો છે, સરસ રીતે સારી સરસ ગ્રોથ થયેલો છે. તમે આ પણ અમને ઓર્ડર આપી શકો છો, અમે તમને કુરિયર કરી આપીશું. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું કાફી છે. રઘુનંદન નર્સરીથી તમે કોઈ પણ પ્રકારના પ્લાન્ટ મંગાવો છો, વિશ્વાસપાત્રથી તમે મંગાવી શકો છો. અમે તમને વિશ્વાસથી કુરિયર મંગાવો તો કુરિયર પણ સારી રીતે પહોંચી જશે. અને અમારા જૂના રેકોર્ડમાં તમે ચેક કરી શકો છો. બધા કસ્ટમરના નંબર પણ અમે તમને આપીશું વિશ્વાસ માટે, કે તમે વાત કરીને અમારી પાસે કોઈ પણ ઓર્ડર મંગાવી શકો છો. ધન્યવાદ.